પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે આ મેળામાં બેદરકારી દાખવવામાં ન આવે તે માટે સામાજિક અગ્રણીઓ માંગ કરી રહ્યા છે। ખાસ કરીને 3 વર્ષ પૂર્વે શોર્ટ સર્કિટના કારણે એક શ્રમિકનું મોત થયું હતું, ત્યારે આ અંગે ખાસ તકેદારી રાખવા માંગ ઉઠી છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જે લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તેના ભાગરૂપે જન્માષ્ટમીના લોકમેળામાં 3-4 વર્ષ અગાઉ એક શ્રમિક પરિવારના છોકરાનો સાંધા સલાડવાળા વાયરોને કારણે ભોગ લેવાનો હતો, જેથી જિલ્લા વહીવટીતંત્ર અને પોરબંદર મહાનગરપાલિકા આ બાબતની ખૂબ જ તકેદારી લે। પીજીવી સેલ કે જે તે એજન્સીને કોન્ટ્રાક્ટ આપે, સાંધા સલાડવાળા વાયરો ન હોવા જોઈએ અને ઝૂલતા વાયરો ન હોવા જોઈએ। ગુજરાત હાઈકોર્ટની પણ ગાઈડલાઈન છે કે ઝૂલતા વાયરો અને જોખમી વાયરો સાંધાવાળા ન હોવા જોઈએ। તેના માટે અધિકારીઓની જવાબદારી ફિક્સ થશે। માટે જે તે એજન્સીને કોન્ટ્રાક્ટ આપો તો એની તમામ તકેદારીઓના પગલાં લેવા જાહેર જનતાના હિતમાં ખૂબ જ જરૂરી છે।